વંદે માતરમ બાળ મિત્રો, આજનો આપણો ટોપિક છે કોષના ભાગો. પ્રથમ ભાગ છે કોષરસ પટલ. કોષના મૂળભૂત ઘટકો તરીકે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર છે. કોષરસ તેમજ કોષ કેન્દ્ર કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. કોષરસ પટલ એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલા દ્રવ્યોથી અલગ કરે છે. કોષરસ પટલને જીવરસ પટલ પણ કહેવાય છે. કોષરસ પટલ છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થોની કોષમાં અવરજવર માટેનું નિયમન કરે છે. તો બાળમિત્રો, કોષરસ પટલને જીવરસ પટલ પણ કહે છે. કોષરસ પટલ કોષમાં આવતા જતા પદાર્થોના વહનનું નિયમન કરે છે તથા એક કોષથી બીજા કોષને જુદા પાડવાનું કાર્ય કરે છે. ચાલો આ દરેક કોષોના ભાગોને જોવા માટે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 8.3. સૌપ્રથમ કોઈપણ કોષના મૂળ ઘટકને અવલોકન કરવા માટે એક ડુંગળી લો. ઉપરના સુકાયેલા ગુલાબી ફોતરાને દૂર કરો. હવે તમે ડુંગળીની સફેદ માંસલ સપાટીને ચીપિયાની મદદથી કે હાથ દ્વારા પણ અલગ કરી શકો છો. તમે ડુંગળીને તોડીને પણ આ પાતળા પટલને અલગ કરી શકો છો. કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકીને આ પાતળા પટલને તેની ઉપર મૂકો. પાતળું પટલ બ્લેડ અથવા ચીપિયાની મદદથી લઈ શકાય છે. હવે આ પટલ મિથિલિન બ્લુ વડે અભિરંજિત કરો, એટલે કે મિથિલિન બ્લુ આ પાતળા પટલ પર ઉમેરો અને તેની ઉપર કાચની કવર સ્લિપ મૂકો. ધ્યાન રાખો કે કાચની કવર સ્લિપની અંદર હવાના પરપોટા રહી ન જાય. ત્યારબાદ માઇક્રોસ્કોપમાં તેનું અવલોકન કરો અને તેની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો બાળમિત્રો, કાચની સ્લાઇડ પર ડુંગળીનું પડ મૂકી તેને માઇક્રોસ્કોપમાં જોતા આકૃતિ 8.5 મુજબ એકબીજા સાથે જોડાઈને ઘણા બધા કોષો આપણને જોવા મળશે. આ દરેક કોષો કોષરસ પટલ દ્વારા વિભાજિત થાય છે, એટલે કે અલગ અલગ થાય છે. ડુંગળીના કોષમાં કોષરસ પટલની ઉપર સેલ્યુલોઝની બનેલી એક દિવાલ હોય છે, જેને કોષ દિવાલ કહે છે. આ કોષ દિવાલ કોષને આધાર આપવાનું અને તેને રક્ષણ કરવાનું કાર્ય કરે છે. બાળમિત્રો, આ કોષ દિવાલ ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. આ કોષ દિવાલ પ્રાણી કોષમાં હોતી નથી. ઉપરાંત કોષના મધ્યમાં ઘટ્ટ ગોળાકાર રચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્ર કહે છે. અને આ કોષ કેન્દ્ર અને કોષ દિવાલની વચ્ચે જેલી જેવું દ્રવ્ય આવેલ હોય છે, જેને કોષરસ કહેવાય છે. આમ વનસ્પતિ કોષમાં, એટલે કે ડુંગળીના કોષમાં કોષ કેન્દ્ર, કોષરસ અને કોષ દિવાલ જેવી રચનાઓ જોઈ શકાય છે. આમ ડુંગળીના કોષનો સીમા સ્તર કોષરસ પટલ હોય છે, જે એક વધારાના દ્રઢ આવરણ દ્વારા આવૃત હોય છે, જેને કોષ દિવાલ કહે છે. કોષના કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર સંરચના હોય છે, જે કોષ કેન્દ્ર કહેવાય છે. કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જેલી જેવો પદાર્થ આવેલો હોય છે, તેને કોષરસ કહે છે. હવે બુઝોને એક પ્રશ્ન થાય છે. હું જાણવા માંગુ છું કે વનસ્પતિ કોષને કોષ દિવાલની જરૂરિયાત શા માટે હોય છે? તો બાળમિત્રો, આપણે પહેલા જ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોષરસ પટલ કોષને આકાર આપે છે. વનસ્પતિ કોષમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું પડ આવેલું હોય છે, જેને કોષ દિવાલ કહે છે. કોષરસ પટલની ફરતે આ વધારાનું પડ વનસ્પતિના કોષોના રક્ષણ માટે જરૂરી છે. વનસ્પતિ કોષોને તાપમાન, ઝડપથી ગતિ કરતી હવા એટલે કે પવન, વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણની જરૂર છે. તે આ પરિવર્તનોથી પ્રભાવિત થાય છે, કારણ કે તે સ્થાન બદલી શકતી નથી. જેવી રીતે ડુંગળીના પટલની સ્લાઇડ તૈયાર કરી હતી, તેવી જ રીતે તમે ટ્રેડેસ્કેન્સિયા, ઇલ્વોડિયા તથા રોઈયોના પર્ણોની
છાલમાંથી પણ સ્લાઇડ બનાવી અવલોકન કરી શકો છો. તો બાળમિત્રો, વનસ્પતિ પ્રચલન કરી શકતી નથી, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી, જેથી વનસ્પતિના કોષોએ તાપમાન, પવન, વાતાવરણીય ભેજ, વરસાદ જેવી પરિસ્થિતિનો સતત સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિઓથી રક્ષણ આપવા કોષોની ફરતે સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ હોય છે, જે પ્રાણી કોષમાં હોતી નથી. પહેલીએ બુજોને પૂછ્યું કે શું તે પ્રાણી કોષનું પણ અવલોકન કરી શકે છે? તો બાળમિત્રો, હા. ચાલો પ્રાણી કોષનું અવલોકન કરવા આપણે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 8.4. સૌપ્રથમ એક સ્વચ્છ ટૂથપીક લો અથવા માચીસની સળી લો, જેનો ગંધકવાળો છેડો તોડી નાખેલો હોય. તેની મદદથી ગાલની અંદરની સપાટીને ધીમે ધીમે ખોતરો અને તે દ્રવ્યને કાચની સ્લાઇડ પર રાખેલ પાણીમાં રાખો. હવે તેમાં આયોડિનનું એક ટીપું ઉમેરો અને તેના ઉપર કવર સ્લિપ મૂકો, અથવા આયોડિનના ટીપાની જગ્યાએ વિકલ્પ સ્વરૂપે મિથિલિન બ્લ્યુના 1 થી 2 ટીપા લઈ શકો છો. હવે સ્લાઇડનું અવલોકન માઇક્રોસ્કોપમાં કરો. તમને ગાલના પડમાં અનેક કોષો જોવા મળશે. તમે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્રને ઓળખી શકશો. પ્રાણી કોષમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે. તો બાળમિત્રો, ગાલના કોષની સ્લાઇડ બનાવી માઇક્રોસ્કોપની અંદર જોતા આપણને આકૃતિ 8.6 મુજબ એકબીજા સાથે જોડાઈને ઘણા બધા ગાલના કોષો જોવા મળશે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે દરેક કોષ એકબીજા કોષથી વિભાજિત થાય છે, અને તે વિભાજિત થવાનું મુખ્ય કારણ છે કોષરસ પટલ. આ કોષરસ પટલ કોષમાં આવતા જતા પદાર્થોના વહનનું નિયમન કરે છે, ઉપરાંત કોષને આકાર તથા આધાર આપે છે. કોષની અંદર કેન્દ્રમાં જોવા મળતી ઘટ્ટ ગોળાકાર રચના તેને કહેવાય છે કોષ કેન્દ્ર, અને આ કોષ કેન્દ્ર અને કોષ રસ પટલની વચ્ચે જોવા મળતા જેલી જેવા દ્રવ્યને કોષરસ કહેવાય છે. ઉપરાંત કોષ કેન્દ્ર પણ કોષરસથી વિભાજિત થાય છે, અને તે વિભાજિત થવાનું મુખ્ય કારણ છે કોષ કેન્દ્ર પટલ. આમ ગાલના કોષમાં કોષરસ, કોષ કેન્દ્ર, કોષરસ પટલ તેમજ કોષ કેન્દ્ર પટલને આપણે માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકીએ છીએ. ચાલો બાળમિત્રો, હવે આપણે કોષના મુખ્ય 2 ભાગો કોષરસ અને કોષ કેન્દ્ર વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. સૌપ્રથમ કોષરસ. કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે. કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે. અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, રિબોઝોમ્સ વગેરેનો અભ્યાસ તમે હવે પછીના ધોરણમાં કરશો. તો બાળમિત્રો, કોષ કેન્દ્ર અને કોષરસ પટલની વચ્ચે આવેલા જેલી જેવા દ્રવ્યને કોષરસ કહેવાય છે. આ કોષરસમાં કોષરસ પટલ, અંતઃકોષરસ જાળ, રિબોઝોમ્સ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ, કણાભસૂત્ર, તારા કેન્દ્ર, હરિતકણો તથા કોષ દિવાલ જેવી અંગિકાઓ આવેલી હોય છે, જેમાંથી કોષરસ પટલ કોષમાં આવતા જતા પદાર્થોના વહનનું નિયમન કરે છે. અંતઃકોષરસ જાળ પ્રોટીન સંશ્લેષણના કાર્ય માટે ઉપયોગી છે, તથા રિબોઝોમ્સ આ અંતઃકોષરસ જાળને પ્રોટીનના સંશ્લેષણ માટે મદદરૂપ થાય છે. ગોલ્ગી કાય પ્રોટીન તેમજ અન્ય ઘટકોનું પણ સંશ્લેષણ કરે છે. લાઇસોઝોમ વિવિધ ઉત્સેચકો ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. કણાભસૂત્રમાં એટીપીના અણુ સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ થાય છે, અને આપણને જરૂર પડે ત્યારે આપણે ઉર્જા તેમાંથી મેળવી શકીએ છીએ. આથી કણાભસૂત્રને કોષનું પાવર હાઉસ પણ કહેવાય છે. તારા કેન્દ્ર કોષ વિભાજનના કાર્યમાં મદદરૂપ થાય છે. હરિતકણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી છે, અને કોષ દિવાલ
કોષોને આધાર અને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. બાળ મિત્રો, આ દરેક અંગિકાઓ બધા જ કોષોમાં હાજર હોતી નથી. દાખલા તરીકે તારા કેન્દ્ર ફક્ત પ્રાણી કોષોમાં હોય છે, વનસ્પતિ કોષોમાં તે હોતી નથી. અને હરિતકણો ફક્ત વનસ્પતિ કોષોમાં હોય છે, જ્યારે પ્રાણી કોષોમાં તે હોતી નથી. આમ બધી જ અંગિકાઓ બધા જ કોષોમાં હાજર હોતી નથી. હવે છે કોષ કેન્દ્ર. સજીવ કોષોનો આ એક મહત્વનો સંઘટક છે. સામાન્યતઃ આ ગોળાકાર હોય છે અને કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલ હોય છે. તેને સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. કોષ કેન્દ્ર કોષરસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ કહે છે. આ પટલ પણ છિદ્રાળુ હોય છે તથા કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવર માટેનું નિયંત્રણ કરે છે. ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતા કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્રિકા કહે છે. તેના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ પણ જોવા મળે છે, જેને રંગસૂત્રો કહે છે. તે જનીન ધરાવે છે તથા આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે. રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે. તો બાળ મિત્રો, કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર રસ તથા રંગસૂત્રો આવેલા હોય છે. રંગસૂત્રો ફક્ત કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે. આ રંગસૂત્રો વિવિધ જનીન દ્રવ્યો ધરાવે છે. તો ચાલો જનીન વિશે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ. જનીન સજીવોમાં આનુવંશિકતાનો એકમ જનીન છે. તે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે. તેનો અર્થ એ છે કે માતા પિતાના કેટલાક લક્ષણો જનીનો દ્વારા તમને પ્રાપ્ત થાય છે. જો તમારા પિતાને બદામી આંખો હોય તો સંભવ છે કે તમને પણ બદામી આંખો હોય. જો તમારી માતાને વાંકડિયા વાળ હોય તો સંભવ છે કે તમને પણ વાંકડિયા વાળ હોય. પરંતુ પિતૃમાંથી પ્રાપ્ત વિભિન્ન સંયોજિત જનીન પ્રાપ્ત થવાના કારણે લક્ષણો ભિન્ન પણ હોઈ શકે છે. તો બાળ મિત્રો, આમ જનીન આપણને આપણા માતા પિતા તરફથી પ્રાપ્ત થાય છે, જેથી આપણા કેટલાક લક્ષણો માતા પિતા જેવા તથા દાદા દાદી જેવા પણ હોય છે. આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર કોષની ક્રિયાઓનું પણ નિયમન કરે છે. સજીવ કોષમાં સમગ્ર સંઘટકને જીવરસ કહે છે. તેમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. જીવરસ કોષનો જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો બાળ મિત્રો, કોષ કેન્દ્ર કોષરસની વિવિધ અંગિકાઓનું નિયંત્રણ કરે છે, જેથી કોષ કેન્દ્ર દ્વારા કોષની દરેક ક્રિયાઓનું નિયમન થાય છે. આથી કોષ કેન્દ્રને નિયામકી કેન્દ્ર પણ કહી શકાય છે. હવે પહેલી જાણવા માંગે છે કે શું વનસ્પતિ, પ્રાણીઓ અને બેક્ટેરિયાના કોષોમાં કોષ કેન્દ્રની રચના એક સમાન હોય છે? બાળ મિત્રો, બેક્ટેરિયલ કોષનું કોષ કેન્દ્ર બહુકોષીય સજીવના કોષ કેન્દ્રની જેમ સુયોજિત નથી હોતું. તેનામાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. એવા કોષો જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગર હોય છે, તેને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય છે. આ પ્રકારના કોષવાળા સજીવો આદિકોષ કેન્દ્રી સજીવો તરીકે ઓળખાય છે. બેક્ટેરિયા અને નીલહરિત લીલ તેનું ઉદાહરણ છે. ડુંગળીના કોષો તેમજ ગાલના કોષોમાં કોષ કેન્દ્ર પટલયુક્ત કોષ કેન્દ્ર જોવા મળે છે. તેને સુકોષ કેન્દ્રીય કોષો કહે છે અને આવા કોષ ધરાવતા સજીવોને સુકોષ કેન્દ્રી સજીવો કહેવાય છે. તો બાળ મિત્રો, જે કોષોમાં કોષ કેન્દ્ર પટલ વગરનું હોય તેવા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહે છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા અને નીલહરિત લીલના કોષો. અને જે કોષમાં
કોષ કેન્દ્ર પટલયુક્ત હોય છે તેવા કોષને સુકોષ કેન્દ્રીય કોષ કહે છે. ઉદાહરણ તરીકે ગાલના કોષ અને ડુંગળીના કોષ. ડુંગળીના કોષનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરતી વખતે તમે કોષરસમાં રહેલી ખાલી જગ્યાઓ પર ધ્યાન આપ્યું. તેને રસધાનીઓ કહે છે. ડુંગળીના કોષની જેમ રસધાની એક તેમજ મોટી હોય છે. ગાલના કોષમાં નાની નાની રસધાનીઓ હોય છે. મોટી રસધાનીઓ સામાન્ય રીતે વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે. પ્રાણી કોષોમાં આ રસધાનીઓ અત્યંત નાની હોય છે. તો બાળમિત્રો, કોષોમાં જોવા મળતી નાની તેમજ મોટી ખાલી જગ્યાઓને રસધાની કહે છે. આ રસધાનીઓ પ્રાણી કોષમાં નાની હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં આ રસધાનીઓ મોટી હોય છે. ટ્રેડેસ્કેન્સિયાના પર્ણોના કોષોમાં તમે અનેક નાની રંગીન સંરચનાઓ જોઈ હશે. તે પર્ણો કોષોના કોષરસમાં વેરવિખેર આવેલી હોય છે. તેને રંજક કણ કહે છે. તે જુદા જુદા રંગોના હોય છે. તેમાંથી કેટલાક લીલા રંગના હોય છે. તેને હરિતદ્રવ્ય કહે છે. લીલા રંગના રંજક કણ હરિતકણ કહેવામાં આવે છે. તે પર્ણોને લીલો રંગ પ્રદાન કરે છે. તમને યાદ હશે કે પર્ણના હરિતકણમાં આવેલ હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક હોય છે. તો બાળમિત્રો, વનસ્પતિના પર્ણમાં રંજક કણ આવેલા હોય છે. આમ તો આ રંજક કણ વિવિધ રંગના છે, પરંતુ તેમાં કેટલાક લીલા રંગના રંજક કણો પણ આવેલા છે. તેને હરિતદ્રવ્ય કહે છે. પર્ણમાં આવેલ આ હરિતદ્રવ્ય વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી હોય છે. ચાલો હવે આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના કરીએ. જો તમે આગળની પ્રવૃત્તિ 8.3 અને 8.4ને યાદ કરો તો તેના આધાર પર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની સંરચનાની તુલના કરી શકશો. આકૃતિ 8.7 A અને Bનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. ચાલો વનસ્પતિ તેમજ પ્રાણી કોષની વચ્ચે રહેલી સમાનતા તેમજ ભિન્નતાની યાદી બનાવીએ અને કોષ્ટક 8.1માં માત્ર કેટલાક લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તમે વધારે લક્ષણોનો ઉલ્લેખ કરી શકો છો. બાળમિત્રો, અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ આ બાજુ વનસ્પતિ કોષ છે, જ્યારે આ બાજુ પ્રાણી કોષ છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં કોષરસ પટલ, રસધાની, કોષ કેન્દ્ર ઉપરાંત કોષ કેન્દ્ર પટલ અને કોષરસ આવેલા હોય છે. આ તેની સમાનતા છે. તેની ભિન્નતા જોઈએ તો વનસ્પતિ કોષમાં સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ હોય છે, જે પ્રાણી કોષમાં હોતી નથી. વનસ્પતિ કોષમાં હરિતકણ આવેલા હોય છે, જે પ્રાણી કોષમાં હોતા નથી. ઉપરાંત પ્રાણી કોષમાં તારા કેન્દ્રો આવેલા હોય છે, જે વનસ્પતિ કોષમાં હોતા નથી. આ તેની ભિન્નતા છે. ચાલો તેને આધારે આપણે નીચેનું કોષ્ટક પૂર્ણ કરીએ. સૌપ્રથમ કોષરસ પટલ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં હાજર હોય છે. કોષ દિવાલ ફક્ત વનસ્પતિ કોષમાં હોય છે, પ્રાણી કોષમાં તે હોતી નથી. કોષ કેન્દ્ર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં હાજર હોય છે. કોષ કેન્દ્ર પટલ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં હાજર હોય છે. કોષરસ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં હાજર હોય છે. રંજક કણ વનસ્પતિ કોષોમાં હોય છે, પ્રાણી કોષમાં હોતા નથી. અને અંતમાં રસધાની વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં હાજર હોય છે. તો બાળમિત્રો, કોષરસ પટલ, રસધાની, કોષ કેન્દ્ર પટલ અને કોષરસ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં હોય છે, જ્યારે કોષ દિવાલ અને હરિતકણ ફક્ત વનસ્પતિ કોષમાં હોય છે, પ્રાણી કોષમાં તે હોતા નથી. અને તારા કેન્દ્ર પ્રાણી કોષમાં હોય છે, તે વનસ્પતિ કોષમાં હોતા નથી. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં આ જ પ્રકરણના પુનરાવર્તન સાથે ફરીથી મળીશું.
દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.